સુરતની લાલગેટ પોલીસ દ્વારા ડબગરવાડમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે, ગણતરીના દિવસો બાકી છે, તેવામાં ચાઇનીઝ દોરી કે તુક્કલનું વેચાણ થઈ રહ્યું છે કે કેમ તેને લઈને પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પીઆઈ ચૌધરી દ્વારા દોરી વિક્રેતાઓને ત્યાં જઈને ચેકિંગ કરાયું છે। રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ચાઇનીઝ દોરીને લઈને। ચાઇનીઝ દોરી વધુ ઘાતક હોય છે, જેના કારણે ઘણીવાર લોકોના જીવ જતા રહે છે અને માટે ચાઇનીઝ દોરીની બનાવટ અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। તેમ છતાંય ઘણા વિક્રેતાઓ કે જે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે, તેના જ ભાગરૂપે લાલગેટ પોલીસ દ્વારા ડબગરવાડ ખાતે જે દોરી વેચાણ કરે છે તેવા દોરી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરાયું। આજરોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડબગરવાડમાં પરંપરાગત પતંગ બજાર ભરાતું હોય ત્યાં ખાસ કરીને ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનું વિતરણ ના થાય તે માટે આજે લાલગેટ પોલીસની 2 ટીમો બનાવી અને સમગ્ર બજારમાં આજે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથોસાથ જે પણ દુકાનદારો છે એમને પણ અમે સમજાવીએ છીએ કે ચાઇનીઝ દોરી અને તુક્કલ પર્યાવરણ માટે નુકસાન કરતા છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા પણ એના પર પ્રતિબંધ મૂકેલો હોય અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા આ બાબતે જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલું હોય તો આનું વિતરણ ના થાય અને જો આનું વિતરણ કરવામાં આવશે અથવા સ્ટોક કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, એ બાબતે લોકોને અવેર કરવામાં આવે।